પહેલા પાટીદાર સમાજ, ત્યારબાદ ક્ષત્રિય સમાજ અને હવે કોળી સમાજ દ્વારા પણ એવી માંગ કરવામાં આવી છે કે તેમના લોકો ઉપર થયેલા ખોટા કેસો પાછા ખેંચવામાં આવે અને આ બાબતને લઈ અને હવે કોળી સમાજ મેદાને આવ્યું છે અને આગામી સમયમાં મોટા આંદોલનો કરવાની પણ વાત કરી છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાલ તમામ સમાજો દ્વારા જે તંત્ર સામે એક રજૂઆત કરવામાં આવી રહી છે અને રજૂઆત કરવામાં આવી રહી છે તેમના સમાજના કોઈ મોટા આંદોલન થયા હોય અને આંદોલન વખતે જે લોકોની સામે એટલે કે એમના સમાજના લોકોની સામે જે કેસ થયેલા હોય એ કેસો પાછા ખેંચવામાં આવે। આપણે જોયું કે આના પહેલા પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા કેસો પાછા ખેંચવા માટે પાટીદાર સમાજ દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ જે છે કેસો પાછા ખેંચવામાં આવ્યા। ત્યારબાદ ક્ષત્રિય સમાજના જે પદ્માવતી મૂવી વખતે થયેલા આંદોલનના પણ જે છે કેસો પાછા ખેંચવામાં આવ્યા છે અને હવે કોળી સમાજ પણ મેદાને આવ્યું છે અને કોળી સમાજના આગેવાનો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે લાઠી, કોટડા, વિછિયા અને હળદરમાં જે નિર્દોષ લોકોની સામે કેસો થયા હતા એ કેસો પાછા ખેંચવામાં આવે અને વધુમાં સમગ્ર બાબતને લઈ અને કોળી સમાજની એક મીટિંગ પણ મળી હતી। એ મીટિંગમાં કોળી સમાજના આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ। ભાઈ, આજે તમારા નામની અંદર એટલે કે લાઠીમાં આવવાનો મુદ્દો શું તમે ભાઈ વર્ષો પહેલા આપણા સમાજ ઉપર એક અન્યાય થયો હતો જેમાં 31 લોકો ઉપર, નિર્દોષ લોકો ઉપર કેસ દાખલ થયો। એવી એવી ઘટના હમણાં હળદરમાં થઈ, ગળદાકાંડ, એમાં 87 લોકો ઉપર નિર્દોષ ઉપર કેસ દાખલ થયો અને ઘરમાં ઘૂસી લોકો માર્યા। એવી ઘટના વિષયની અંદર બની છે જેમાં 92 લોકો ઉપર કેસ દાખલ થયો અને એવી ઘટના મહુવાની બાજુમાં ઊંચા કોટડા જે કહેવાય છે ને કોટડા, ત્યાં ઘટના બની ત્યાં 105 લોકો ઉપર કેસ દાખલ થયો। આજે વડીલો, યુવાનો તમને લોકોને એ કહેવા આવ્યા છે કે ભાઈ સમાજ ઉપર અન્યાય થયો છે, સમાજના નિર્દોષ લોકો પર અત્યાચાર થયો છે, ઘરમાં ઘૂસીને માર્યા છે, દોડીને માર્યા છે, લોકો બહેનોને માર્યા છે, દીકરાઓને માર્યા, દીકરીઓને માર્યા છે। હવે તમે વિચારો 2016-17 ની અંદર પાટીદાર સમાજનું આંદોલન થયું, હજારો કેસ પાછા ખેંચી લીધો। એટલે આજનો જ દાખલો ક્ષત્રિય સમાજના કેસ દાખલ કર્યા, કોળી સમાજના કેસ કેમ પાછા કેસ? આજે તમારી પાસે આવવાનું કારણ શું તમને કહી દઈએ કે લાઠીની અંદર જે અત્યાચાર થયો છે, જે કેસ દાખલ થયા છે, હવે સરકારને આપણે બે હાથ જોડીને વિનંતી કરવાની છે, એને આવેદનપત્ર આપવાનું છે કે ભાઈ લાઠી ઉપર, નિર્દોષ લોકો ઉપર જે કેસ દાખલ થયા છે કેસ પાછા ખેંચો। યસ નો જેમ અહીંયા શરૂઆત થાય છે એવી કોટડામાં જવાના છે, વિછિયામાં જવાના છે, હળદરમાં લોકો જેવી રીતે પાછળ એટલે તમામે તમામ કેસ પાછા ખેંચવાની વાત કરવાની છે। આગામી દિવસોની અંદર આવેદનપત્ર આપવું પડશે, અહીંથી જ અમે લોકો આવશું, બીજા મહેમાનને બી બોલાવશું, કોઈ પણ બોલાવશું છે। બીજું તમને કહી દઈએ, આ કેસ પાછા ખેંચવાની વાત કરીએ તો કે ભાવનગર જિલ્લો, બોટાદ જિલ્લો, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, વેરાવળ, રાજકોટ, કચ્છ, અમદાવાદ, સુરત આ તમામ જિલ્લાના આગેવાનો સાથે વાર્તાનો એક જ કારણ છે કે લાઠી ઉપર જે અત્યાચાર થયો છે, સમાજ ઉપર જે કેસ દાખલ થયા છે કેસ પાછા ખેંચવાના। એક તરફ જો કોળી સમાજની હાલ વાત કરવામાં આવે તો કોળી સમાજ દ્વારા બગદાણાની આખી બબાલને લઈ અને એક મહાસંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કોળી સમાજ દ્વારા આખી બાબતને લઈ અને ન્યાય સભાનું જે છે આયોજન છે અને એક તરફ કોળી સમાજ આખી બાબતને લઈ અને પોલીસની સામે છે પીઆઈ ડાંગર, પીઆઈ પટેલ આ તમામ લોકો જે આખી બાબતમાં જે તપાસમાં પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી કરવામાં આવી હતી અને આ તમામ બાબતને લઈ અને આજે કોળી સમાજની એક મહાસંમેલન પણ છે અને બીજી તરફ હવે કોળી સમાજ દ્વારા એવી પણ માંગ કરવામાં આવી રહી છે કે તેમના લોકો પર જે આંદોલન વખતે કરવામાં આવેલા હતા ખોટા કેસો જે કરવામાં આવ્યા હતા એ પાછા ખેંચવામાં આવે। વધુમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે આ આખી બાબતને લઈ અને આગામી દિવસમાં દરેક તાલુકા, જિલ્લા, ગુજરાત રાજ્યના સામાજિક, રાજકીય અને ધાર્મિક આગેવાનો આવેદનપત્રો પણ આપશે અને આખી બાબતને લઈ અને સરકાર સમક્ષ રજૂઆત પણ કરશે। હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આખી બાબતને લઈ અને શું નિર્ણય આવે છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।